વાત કરી લઈએ, કિંમતો ઘટીને એક મહિનાના નીચલા સ્તર આપણે અત્યારે જોઈ રહ્યા છે. ખાસ કરીને કોમેક્સની વાત કરી લઈએ, $2612 આસપાસ કામકાજ થઈ રહ્યું છે અને સ્થાનિક બજારમાં 75-200ના લેવલ્સની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઓલ ટાઈમ હાઈથી ખાસું એવું દબાણ જે છે તે આપણને સ્થાનિક બજારમાં બનતું દેખાઈ રહ્યું છે. જતીનજી, અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે રિસ્ક સેન્ટિમેન્ટ જે રીતે બની રહ્યા છે એને કારણે સેફ હેવન ડિમાન્ડ પણ થોડી ઘણી ઘટી રહી છે સોના માટે. ફેડ તરફથી જે નિવેદનો આવી રહ્યા છે વ્યાજ દરને લઈને ખાસ કરીને, અને ડિસેમ્બરમાં હવે ખાસ પોલિસી પર ફોકસ રહેશે, આ બધામાં ડોલર ઇન્ડેક્સ પોઝિટિવ થઈ રહ્યો છે અને કોઈ ફેસ્ટિવ ડિમાન્ડ પણ હવે એટલી બધી જે સપોર્ટિવ લાગી નથી રહી. સોના માટે કઈ રીતે ધ્યાન રાખવું? જો આમાં યુએસ ઇલેક્શન એક બહુ મોટું ટ્રિગર પોઈન્ટ બન્યું છે, જ્યાં એક શિફ્ટ જોવા મળી રહ્યું છે એસેટ ક્લાસીસના અંદર. યુએસ માર્કેટ્સ હજી પણ સારા અમથા પરફોર્મ કરી રહ્યા છે. હું એમ તો નહીં કહું કે ઇક્વિટીઝમાંથી સેલ ઓફ થઈ રહ્યું છે અને ક્યાંને ક્યાંક ગ્લોબલ મની જે છે ક્યાંને ક્યાંક ડોલર ઇન્ડેક્સમાં જઈ રહ્યું છે. આનું રુઝાન એવું છે કે અમુક ઇમર્જિંગ માર્કેટ્સના અંદર પ્રેશર હજી પણ બનેલું છે, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. અને સાથે સાથે જે ડેવલપ નેશન્સ છે એના અંદર યુએસ અને યુરો જે છે ક્યાંને ક્યાંક થોડુંક ફેવરેબલ દેખાઈ રહ્યું છે હમણાં. અને એના કારણથી ડોલરનું જે મોમેન્ટમ પોઝિટિવ થઈ રહ્યું છે યુએસના સ્ટ્રેન્થના પાછળ, એના કારણથી એના અગેન્સ્ટમાં જે બી એસેટ ક્લાસીસ છે ઇન્ક્લુડિંગ કોમોડિટીઝ, એના અંદર એક પ્રેશર બનેલો છે. હવે આપણો રૂપિયો જે છે એ નબળો થઈ રહ્યો છે, તો ક્યાંને ક્યાંક થોડુંક સપોર્ટ એને મળી જાય છે રૂપિયાના ડેપ્રિસિએશનના સાથે. બટ મેઇનલી ડોલર ઇન્ડેક્સનું આટલું બધું સ્ટ્રેન્થ થવું અને ઓલરેડી ગોલ્ડની અને બુલિયન્સની અને બધા મેટલ્સની રેલી જે થઈ ચૂકી હતી, એના અંદર લોઅર રૂમ જે છે એ બહુ બધું બની ગયું હતું સેલ ઓફના માટે અને પ્રોફિટ બુકિંગના માટે. સો હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુઅસલી આપણે જોઈ રહ્યા છે ગોલ્ડ અને સિલ્વરના અંદર. બીજું એક મુખ્ય કારણ એ દેખાય છે કે ક્યાંને ક્યાંય એક શિફ્ટ જે છે એ ક્યાંને ક્યાંય જોવા મળી રહ્યું છે, જે ક્રિપ્ટો માર્કેટના અંદર બની રહ્યું છે. અને યુએસ ઇલેક્શનના દોરાન એવું જોવામાં આવ્યું છે છેલ્લા 3-4 ઇલેક્શન જેટલા બી થયા છે એમાં, કે ઇલેક્શનના આજુબાજુ અને ઇલેક્શનના થોડાક ટાઈમ માટે 1-2 મહિના સુધી ક્રિપ્ટો માર્કેટ જે છે એ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપે છે. તો ક્યાંને ક્યાંક વી કેન સે કે કોમોડિટીઝ માર્કેટનું જે ઇન્ફ્લો જે છે એ આઉટફ્લોમાં થઈને થોડું ક્રિપ્ટો કરન્સીઝના ઇન્ફ્લોમાં જઈ રહ્યું છે, એના કારણથી આ પ્રેશર બનેલું છે. સો ભલે આપણે અહીંયા લીગલ ટેન્ડરલી આપણે એના અંદર કંઈ કરતા ન હોય, બટ એક વોચ રાખવું જરૂરી છે કે જ્યારે આના અંદર થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળશે ક્રિપ્ટો માર્કેટના અંદર, ત્યારે મને લાગે છે અહીંયા કોમોડિટીઝમાં પણ અહીંયાથી બાઇંગ આવવાનું ચાલુ થઈ જશે. સો ઇટ ઇઝ ક્યાંને ક્યાંક થોડુંક ઇન્વર્સલી થોડુંક હમણાં રિએક્શન જોવા મળી રહ્યું છે, અને એના કારણથી મને લાગે છે ગોલ્ડ અને સિલ્વરના અંદર આજે સેલિંગ પ્રેશર જે ગોલ્ડમાં ચાલુ છે એ કન્ટિન્યુ રહી શકે છે. ટુવર્ડ્સ 2500ના પણ લેવલ્સ જઈ શકે છે એકવાર માટે. અને આપણા ઘરેલું બજારમાં આપણે જોવા જઈએ તો અહીંયાથી અરાઉન્ડ અબાઉટ હજી 73,000 સુધીના ગેટ્સ ઓપન થઈ ગયા છે. જ્યારથી એને 77,000 બ્રીચ કર્યું છે, ત્યારથી એક લોઅર સાઇડનું રૂમ જે છે એ ઘણું બધું ઓપન થઈ જાય છે, બીકોઝ એક લેવલ ઇમ્પોર્ટન્ટલી બ્રીચ થયા છે. 2680 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું ગોલ્ડના માટે, જે એને બ્રીચ કર્યા પછી એક સ્ટ્રોંગ સેલ ઓફ કન્ટિન્યુઅસલી જોયું છે. હવે જો 2590ના લેવલ્સ અગર હોલ્ડ કરી લે છે તો એક બાઉન્સ બેક એક્સપેક્ટ કરી શકાય છે. પણ જો 2590ના લેવલ અગર હોલ્ડ નથી કરતું તો 2520 સુધીના લેવલ ટેસ્ટ થવા જઈ શકે છે, અને 73,000 થી લઈને 72,000 સુધી આપણા ઘરેલું બજારમાં પણ ટેસ્ટ થઈ શકે છે આ લેવલ્સ. સો આજના વ્યૂ પોઈન્ટ જે છે એ પ્રોફિટ બુકિંગનો ચાલુ છે. બ્રોડલી જે ટ્રેન્ડ જે છે ક્યાંને ક્યાં હવે થોડું ન્યુટ્રલ દેખાતો જોવા મળી રહ્યો છે. જે બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ હતા એનાથી થોડુંક ન્યુટ્રલ રહેવું જોઈએ હમણાં. ઓવરલી બુલિશ પોઝિશન્સ નહીં રાખવાની. સેલ ઓન રાઇઝ જે છે ફિલહાલ સ્ટ્રેટેજી જે છે ફેવરેબલ લાગે છે. લોઅર સાઇડ પર 74,000 થી લઈને 74,500 ઇમિડિયેટ સપોર્ટ રહેશે, જે ટ્રેડર્સ માટે છે. એમને વ્યૂ પોઈન્ટ આપું છું. હવે હું એક બ્રોડ પર્સપેક્ટિવ આપી દીધો, હવે ટ્રેડિંગના પોઈન્ટથી આપું છું. 75,300 75,400ના પાસે લેવલ્સ મળે છે, ત્યારે શોર્ટ કરીને ચાલો. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખવાનું છે 75,600નું, બીકોઝ એના ઉપર જો ટ્રેડ કરવા મળશે તો એક શોર્ટ રેલી હું એક્સપેક્ટ કરું છું. તો 75,600ના સ્ટોપ લોસ સાથે 75,300 થી 400ના વચ્ચે શોર્ટ કરો. 250-300 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે, અને નીચેમાં 74,800 74,600 સુધીના ટાર્ગેટ રાખો. ઓકે, વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે. સોના માટે ખાસ કરીને સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ, 2590ના સ્તર જળવાય છે તો એની ઉપર એક તેજી આપણને બનતી દેખાઈ શકે છે, પણ 2590ની નીચે 2500થી લઈને 2520 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે. ને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો 75,300ની આસપાસ સોનામાં વેચીને કામકાજ કરવાની સલાહ. 75,600નો સ્ટોપ લોસ ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. ટાર્ગેટ જે છે 74,800
74,600 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. તો સેલોન રાઈસ સોના માટે ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ચાંદીની પણ વાત કરી લઈએ જતીન, અહીંયા પણ લગભગ કિંમતો ઉપલા સ્તરેથી ઘટીને 2 મહિનાના નીચલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાઈ રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં લગભગ $31 નીચે ભાવ પહોંચ્યા છે અને 1%થી વધુની વેચવાલી ઇન્ટરનેશનલ માર્કેટમાં બનતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધુની વેચવાલી સાથેનું કામકાજ થઈ રહ્યું છે. અહીંયા પણ બેઝ મેટલ્સ તરફથી એક સપોર્ટ નથી મળી રહ્યો. ચાઇના તરફથી એક ચિંતા બનતી દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ એટલી બધી નથી જે સિલ્વરને સપોર્ટ કરે. કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સોના કરતાં વધારે ઘટાડો આપણને આજના દિવસે ચાંદીમાં જોવા મળ્યો છે. આરતી રાઇટલી પોઇન્ટેડ, જે હિસાબથી ચાઇનીઝ માર્કેટનું સ્ટિમ્યુલસ અનાઉન્સમેન્ટ આવ્યા પછી એક સ્ટ્રોંગ સેલ ઓફ જોવા મળ્યું છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ અને બેઝ મેટલના અંદર, અને પ્રોફિટ બુકિંગ જે છે હજી ડીપ થયું છે બીકોઝ જે હાઈલી એક્સપેક્ટેડ હતું યુએસ ઇલેક્શનના આઉટકમના પછી, જે ટ્રમ્પના ઇલેક્શનમાં વિનિંગ સાઇડ પર રહ્યા પછી ચાઇના પર થોડું પ્રેશર રહી શકે છે. તો પ્રેશર રિઝોલ્વ થવા માટે જેને એમ એક્સપેક્ટ હતું કે મેજર્સ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ લાવશે ટુ કાઉન્ટર વોટ એવર ટ્રમ્પ જે આગળ જઈને કરે. બટ આઈ થિંક ચાઇનીઝ માર્કેટ હજી, ચાઇનીઝ ઇકોનોમી અને ચાઇનીઝ ગવર્મેન્ટ હજી વેઇટ કરે છે જોવા માટે કે ટ્રમ્પ પોતાનું કેવી રીતના કાર્ડ્સ પ્લે કરે છે અને એના પછી પોતાનું સ્ટેપ્સ લે. બટ આઈ થિંક દેટ ઇઝ નોટ બીંગ રિએક્ટેડ એઝ ઓન અ પોઝિટિવ નોટ ફોર ધ બેઝ મેટલ્સ અને ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ જે બી યુસેજમાં આવે છે એના કારણથી આપણે આ ચાંદી પર વીકનેસનો દોર જોઈ રહ્યા છે. જો કોમેક્સની હું વાત કરી લઉં તો મને $30 અને 29.80 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ લાગી રહ્યો છે. તો ત્યાંથી હું એક બાઉન્સ એક્સપેક્ટ જરૂર કરું છું. બટ ઇમિડિયેટ ટ્રેન્ડ પર જોઈએ તો મેં ગોલ્ડ માટે કીધું કે થોડુંક ન્યુટ્રલ અહીંયાથી સ્થિતિ બની જાય છે. અને જે હિસાબથી પ્રોફિટ બુકિંગ ચાલુ છે એ હિસાબથી થોડુંક સેલોન રાઇસનું વ્યૂ પોઈન્ટ એક સ્વિંગ ટ્રેન્ડના હિસાબે ફેવરેબલ દેખાઈ રહ્યું છે. હાલાકી એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકાય છે ઇન ધીસ વીક. મે બી અરાઉન્ડ CPI ડેટા આવે ત્યારે થોડુંક બાઉન્સ બેક આવી જાય માર્કેટના અંદર. બટ that should not be considered કે એક બહુ સ્ટ્રોંગ અહીંયાથી રેલી જોવા મળશે અને થોડું પ્રોફિટ બુકિંગ અહીંયાથી હજી ચાલતું રહેશે. હાયર લેવલ્સ પરથી પ્રોફિટ બુકિંગ આવું એક સારું પણ છે, હેલ્ધી કરેક્શન રહ્યું. અને મને આ છે આપણે ધનતેરસ અને ગોલ્ડનું દિવાળીના સ્પેશિયલ શોઝના જ્યારે કર્યા હતા ત્યારે પણ મેં સ્ટ્રોંગલી એડવાઇસ કર્યું હતું કે હમણાં થોડું હાઈલી ઓવરબોટ માર્કેટ થઈ ગયું છે, થોડુંક વેઇટ કરવું જોઈએ. જ્યારે પ્રાઇસીસ નીચેના લેવલ પર મળશે ત્યારે જ એના અંદર રીબાઇંગ અને રીએન્ટરિંગ કરવું જોઈએ, જે બી લોંગ ટર્મ અને પોઝિશનલ જે બી સેટઅપ કરે છે એના માટે. સો હવે અહીંયાથી વ્યૂ પોઈન્ટ એવો બની રહ્યો છે કે 85,000 થી લઈને 84,000 સુધીનું સ્પેસ ઓપન થઈ ગયું છે ચાંદીના માટે, જ્યારથી એને 91,000 બ્રીચ કરે છે ત્યારથી. ઇમિડિયેટલી હું એમ નથી કહેતો કે તરત ને તરત તમને એ લેવલ્સ જોવા મળે, અને ના હું કોઈને ડરાવવા માંગુ છું. બટ જે હિસાબથી ટ્રેન્ડ ચાલુ છે અને જે હિસાબથી ટેકનિકલી સેટઅપ બની રહ્યું છે એ હિસાબથી લોઅર લો ફોર્મેશન બનતું જાય છે ને 84,000 85,000 એક બેઝ સપોર્ટ એક્ટ કરવો જોઈએ. અને સાથે સાથે $29 થી લઈને 29.50 નો એક બેઝ સપોર્ટ કોમેક્સ માર્કેટમાં જોવા મળવો જોઈએ. ઇન બિટવીન બાઉન્સ એક્સપેક્ટ કરી શકાય છે, જે રીતે મેં કીધું કે આ વીકમાં CPI ડેટાના આજુબાજુ એક બાઉન્સ એક્સપેક્ટ કરી શકો છો. બટ લેવલ સ્પેસિફિકલી ટ્રેડ કરવાનું છે આના અંદર. 87,500 ના લેવલ્સ માટે વેઇટ કરો. જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય અને જે બાઇંગ કરવા ઈચ્છતા હોય એ લોકોના માટે આ વ્યૂ પોઈન્ટ છે. 87,500 થી લઈને 87,000 વચ્ચે બાઇંગ કરવાનું છે. અને સ્ટોપ લોસ જે તમારે રાખવાનું રહેશે 86,500 ના નીચે રાખવાનું રહેશે. અને હાયર સાઇડ પર 89,500 થી લઈને 90,000 સુધીના લેવલ્સ તમે જોઈ શકો છો. પણ આ એક તેજસનો વ્યૂ પોઈન્ટ કરતા હોય તો એના માટે ગોલ્ડમાં સેલ કરવાની સલાહ છે. અને જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય એમના માટે સિલ્વરના અંદર નીચલા લેવલ્સ પર બાઇંગ કરવાની સલાહ રહેશે. બટ વેઇટ ફોર ધેટ લેવલ્સ, ગાય કરીને જરૂરત નથી, કેમ કે જે હિસાબથી વીકનેસ ચાલુ છે એ લેવલ્સ તમને મળી શકે છે. તો સ્વિંગ ટ્રેડર્સ માટે સોનામાં વેચીને ચાંદીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 87,500ના લેવલ્સની આસપાસ ચાંદીમાં ખરીદારી કરો. 89,500 થી 90,000 સુધીના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે. અને 86,500નો સ્ટોપ લોસ તમારે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનો રહેશે. તો એક સિલ્વરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે.